નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 રીડ 2 વિશે ડિસ્કસ કરવાના છીએ. એ પોએમનું નામ છે શેપર શેપ, યાની કે ઘડવૈયાનો ઘાટ અથવા ઘડનારનું ઘડતર થાય. એના પોએટ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે એક વર્સેટાઇલ પોએટ હતા. વર્સેટાઇલ પોએટ એટલે વિવિધ વિષયોનું જ્ઞાન ધરાવનાર પોએટ, બહુવિધ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. હી વોઝ નોટ ઓનલી પોએટ, એમ કે ખાલી એક કવિ જ છે એવું નહીં, પણ તે એક એક્ટર, ડ્રામેટિસ્ટ અને મ્યુઝિશિયન પણ હતા. તેને પોતાના સર્જન બદલ, ઘણું બધું સર્જન કર્યું બદલ પદ્મશ્રી કે પદ્મભૂષણ જેવા એવોર્ડ પણ મળેલા છે. અને આપણે જેને નાઇટિંગેલ તરીકે ઓળખાવીએ છીએ એ સરોજિની નાયડુના તેઓ લઘુબંધી હતા એવું કહેવાય છે. તો એમના લખેલી એક પોએમ છે, ખૂબ ક્રિએટિવ માઇન્ડ ના વ્યક્તિ છે, એમાંની એક પોએમ એ ભણવા આપણે આજે જઈ રહ્યા છીએ. એન્ડ બિફોર વી ડિસ્કસ, લેટ મી રીડ ઇટ ફર્સ્ટ. પહેલાં હું ખાલી પોએમ વાંચું છું અને પછી આપણે એને ડિસ્કશન કરીએ છીએ. તો લુક એટ પેજ નંબર 17. તમે તમારી ટેક્સ્ટબુક, પેન અને નોટ લઈ અને પેજ નંબર 17 ઉપર ટેક્સ્ટબુકમાં પેજ ઉપર જુઓ. પહેલા રીડ કરું છું, પછી ડિસ્કશન કરીએ. In days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels, but now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now, through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. મિત્રો, ભૂતકાળની અંદર કવિ એમ કહે છે કે યુવાવસ્થા અને તરુણાવસ્થાની અંદર મને ખૂબ ઊંચા વિચારો આવતા, મને કેટલીક બાબતોનું ગર્વ હતું, ગૌરવ હતું, અભિમાન પણ હતું. અને પછી અમુક ઉંમર પછી એ સ્થિર થઈ જાય, શાંત થઈ જાય છે. અને હાલની વર્તમાન પરિસ્થિતિ એમ કે એમાં મને કેવા વિચારો આવે છે, મારું અભિમાન ને બધું જતું રહે છે. પહેલાં મને ઘણું બધું ગૌરવ અને અભિમાન હતું, પણ એ બધું જતું રહે છે. અને હું ભગવાનની શરણે આવ્યો છું કે ભગવાન જે મારા પાસે કાર્ય કરાવે એ મારે કાર્ય કરવા છે. તો એ પોએમ છે એ આપણે ચલાવીએ પહેલાં હું તમને ગ્લોસરી અંદર આપેલી છે નીચે, પોએમ નીચે. એ ગ્લોસરી સમજાવીને પછી પોએમ સમજાવું છું. એમાં મોલ્ડ એટલે ઘાટ આપવો છે, ઇલ્ડિંગ એટલે સોફ્ટ છે, નરમ, જે વળાંક ઘાટ આપી શકાય એવી માટી ખાસ કરીને. સીઝ એટલે અટકાવવું છે, સ્ટોપ સીઝ ફાયર. પાકિસ્તાન એમ કે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું એટલે સીઝ ફાયરનો નિયમ તોડ્યો. સીઝ ફાયર એટલે ફાયરને સ્ટોપ કરવું, ફાયરિંગ સ્ટોપ કરવું. ઇનન્યુમેરેબલ એટલે અસંખ્ય, લોટ ઓફ, નંબર ઓફ. ન્યૂ ગોટ એટલે નવું મેળવેલું, પ્રાપ્ત કરેલું. ફેશનર એટલે શેપર, આકાર આપનાર હોય, ડિઝાઇનર હોય, મેકર હોય. ગ્લિટર એટલે ચમકવું થાય. ગ્લીમ એટલે ચમકવું થાય. ગ્લિટર એટલે ઝળહળતું લેવાનું, ઝગમગવું લેવાનું, અને ગ્લીમ એટલે ચમકવું લેવાનું. બ્રિમિંગ એટલે ઉભરાવું, છલકાવું. બાય ગોન, ગોન એટલે જતું રહ્યું છે, બાય ગોન એટલે ભૂતકાળમાં, અગાઉનું. હર્લ એટલે બૂમ પાડવી અથવા ગર્વથી કહેવું. ઇન્સોલન્સ એટલે અપમાન, અન્યાય પણ થાય. નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું, એમાં કે સાયલેન્ટ છે એટલે કેનો ઉચ્ચાર નહીં કરવાનો. નીલિંગ એટલે ઘૂંટણી. સુપ્રીમ, સોલ એટલે ભગવાન, ગોડ ઓલમાઇટી. ચલો હવે ફર્સ્ટ સ્ટાન્જા જોઈએ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફિલ. યુઝ ટુ બી નીચે અંડરલાઈન કરો મિત્રો.
યુઝડ ટુ પાસ્ટ હેબિટ બતાવે છે અથવા હેબિચ્યુઅલ પાસ્ટ કહેવાય, ભૂતકાળની ટેવ બતાવે છે. અને બી એટલે બનવું, થવું કે હોવું. કવિ એમ કે છે કે ભૂતકાળની અંદર હું કુંભાર હતો. કુંભને આકાર આપવા વાળો કુંભકાર અથવા કુંભાર. In days gone by, I used to be a potter who would feel, કે જેને લાગણી થાય. ફીલ, આ દીર્ઘ ફી બોલાય છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા ભરો, એમાં રસ્વ એટલે ટૂંકો અક્ષર બોલાય, રસ્વ, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં. અહીંયા ફીલ એટલે લાગણી થવી, એમાં થોડો લાંબો ઉચ્ચાર બોલાય એટલે કે દીર્ઘ બોલે છે. His fingers mold the yielding clay, કે જેની આંગળીઓ છે એ નરમ માટીને આકાર આપતી. મોલ્ડ એટલે ઘાટ આપવો થાય, yielding clay એટલે નરમ માટી. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ, ચાકડા ઉપર એને ડિઝાઇન આપવા માટે, નરમ માટી છે એને ડિઝાઇન આપવા માટે એ આંગળીઓથી એને આકાર આપતો હતો. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વન, પરંતુ હમણાં તાજેતરમાં જે મને ડહાપણ પ્રાપ્ત થયું છે. વિઝડમ એટલે ડહાપણ, થ્રુ એટલે દ્વારા, લેટલી એટલે હમણાં, રિસેન્ટલી, વન એટલે જીત્યો છે એટલે પ્રાપ્ત થયું છે. પરંતુ હમણાં જે ડહાપણ તાજેતરમાં મળ્યું છે, પ્રાપ્ત થયું છે એનાથી, that pride has died away, એ મારો ગર્વ છે, અભિમાન છે, એનો અંત આવી ગયો છે. ડાયડ એટલે મૃત્યુ થાય એટલે અંત આવી ગયો છે. I have ceased to be the potter and have learned to be the clay. મેં કુંભાર બનવાનું છોડી દીધું છે, કારણ કે કુંભાર હું હતો કે ગમે તેવા શ્રેષ્ઠ મતલબ ગમે તેવા આકાર આપી શકું ને મારી જેવા બીજા આકાર કોઈ ન આપી શકે એવું અભિમાન હતું. એ બધું મેં છોડી દીધું છે ને હવે હું માટી બની ગયો છું. એટલે માટી હોય તો આપણને લોકો જે આકાર આપે એ પ્રમાણે આપણે કામ કરીએ. પહેલા એવું લાગતું હતું હું ઘડવાઈ ગયો છું, અને હવે એમ લાગે છે કે હું ઘડાઈ ગયો છું. આમાં લોકોએ મને ઘડી નાખ્યો છે એવું પણ લાગે છે. લર્નિડ એટલે જ્ઞાની પણ થાય, શીખી ગયો છું. અમેરિકામાં લર્નના રૂપો લર્નિડ થાય, અને બ્રિટિશની અંદર લર્ન ઈડીને બદલે ટી લાગતા રૂપો થાય. બંને સાચા છે. ફરીથી એટલો સ્ટાન્જા, પહેલો સ્ટાન્જા કરાવી દો. In days gone by, I used to be a potter who would feel his fingers mold the yielding clay to patterns on his wheels. But now through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. વીતેલા સમયની અંદર હું કુંભાર હતો કે જેને એવી લાગણી થતી હતી કે મારી આંગળીઓથી આમ નરમ માટી છે એને ચાકડા ઉપર ગમે તેવો આકાર આપી શકાય એવું થોડું અભિમાન હતું. પરંતુ હમણાં તાજેતરમાં મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એનાથી મારું આ અભિમાન જતું રહ્યું છે, ગર્વ જતો રહ્યો છે, અને હવે મેં કુંભાર બનવાનું છોડી દીધું છે અને માટી બનવાનું શીખી લીધું છે કે જેથી કરીને મને અભિમાન રહે નહીં. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. બીજા ભૂતકાળના દિવસો હતા એમાં હું કવિ હતો કે જેની કવિતાથી, જેની કલમથી અસંખ્ય કવિતાઓ રચાય. ઇન્યુમરેબલ સોંગ્સ એટલે અસંખ્ય ગીતો રચાય અને લોકોના હૃદય જીતી લે એવા ગીતો રચાય, એવી કવિતાઓ રચાય એવું હું માનતો હતો. રિપીટ. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. વીતેલા જમાનામાં હું કવિ હતો કે જેની કલમથી અસંખ્ય ગીતો રચાય અને લોકોના દિલ જીતી લે એવા ગીતો રચાય એવું માનતો હતો. But now through new God knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. પરંતુ હમણાં જે નવું નોલેજ અક્વાયર કર્યું છે એનાથી કે જે મારી પાસે પહેલા નહોતું જ્ઞાન, એ જ્ઞાનથી હવે મેં કવિ બનવાનું છોડી દીધું છે અને ગીત બનવાનું શીખી લીધું છે. ગીત હોય તો કઈ અભિમાન ન આવે, ગીત છે લોકોને એન્જોય કરાવે, અભિમાન ન આવે. કવિ હોય તો અભિમાન આવે કે હું જ રચી શકું, બીજા કોઈ આવા ગીતો ન રચી શકે. સ્ટાન્જા આખો રિપીટ કરું છું. સેકન્ડ. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now through new God knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. વીતેલા જમાનામાં હું કવિ હતો કે જેની કલમથી અસંખ્ય ગીતો રચાય, લોકોના હૃદયને જીતી લે તેવા. પરંતુ હમણાં મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, નવું જ્ઞાન કે જે મારી પાસે પાસમાં નહીં હતું,
એનાથી મેં હવે કવિ બનવાનું છોડી દીધું છે અને ગીત બનવાનું શીખી લીધું છે. આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ફેશનર એટલે ડિઝાઇનર અથવા મેકર. હું તલવારનો ઘડવૈયો હતો, તલવાર બનાવવાનો. ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. એ દિવસો કે જે હવે જતા રહે છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ. કે જે સેંકડો રણભૂમિની અંદર. બેટલ એટલે યુદ્ધ થાય ને ફિલ્ડ એટલે ક્ષેત્ર, એટલે બેટલફિલ્ડ મીન ફિલ્ડ ઓફ બેટલ. બરાબર, લડવા માટેનું ક્ષેત્ર, રણભૂમિ કહેવાય, સમરાંગણ કહેવાય. ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ એન્ડ શોન. હું જે તલવારો બનાવતો એ રણભૂમિમાં ચમકતી હતી, ઝગમગતી હતી અને લોકોને વિજેતા બનાવતી હતી. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પરંતુ હવે ભગવાનની નીરવ શાંતિ મને પ્રાપ્ત થઈ ગઈ છે. આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્નિંગ ટુ બી ધ સ્વોર્ડ. મેં તલવાર બનાવનારનું છોડી દીધું છે કે હું તલવાર બનાવનાર છું, એવું પણ તલવાર બનવાનું શીખી લીધું છે. એક બે શબ્દો છે, ચોથી લાઈનમાં છે ગ્લિટર એટલે ઝગમગવું, ટ્વિંકલ, અને એમાં ગ્લીમ એટલે ચમકવું થાય. શાઇન બાજુમાં છે, શોન એ શાઇન ભૂતકાળ છે, બે સમાનાર્થી જેવા શબ્દો છે. એકવાર રિપીટ કરું છું થર્ડ સ્ટાન્ડર્ડ કે આઈ વોઝ એ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. હું તલવાર બનાવનાર હતો ભૂતકાળની અંદર કે જે સમરાંગણની અંદર દુશ્મનોને રોળી નાખતી, એવી ઝગમગા કરતી, ચમકાટ કરતી અને વિજેતા બનાવે એવી તલવારો બનાવતો. પરંતુ હવે મને શાંતિ મળી છે ભગવાનની કૃપાથી. હું શાંત થઈ ગયો છું, એટલે મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે અને તલવાર બનાવનાર હતો એ વ્યક્તિ મેં અટકાવી દીધું છે અને હું તલવાર બનાવવાનું શીખી ગયો છું. તલવાર બનવાનું શીખી ગયો છું. તલવાર બનાવનાર છે છોડી દીધું છે. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી એ ડ્રીમર who would hurl on every side an insolence એટલે અન્યાય, of emerald and pearl. emerald એટલે માણેક અને pearl એટલે મોતી. બટ નાઉ ધેટ, પહેલા એમ કે વિતેલા જમાનામાં હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો કે જે હું સ્વપ્નો સેવતો કે માણેક મોતીથી મારી ઘણી બધી મિલકત હોય અને હું ગર્વ સાથે લોકોને વાત કરતો હોય, હું પૈસાદાર વ્યક્તિ હોય, એવા બધા સ્વપ્નો સેવતા હતા. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પરંતુ હું અત્યારે ભગવાનને શરણે આવી ગયો છું. નીલિંગ એટલે ઘૂંટણીએ પડી ગયો છું. સુપ્રીમ એટલે ગોડ. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ હેવ લર્નિંગ ટુ બી ધ ડ્રીમ. મેં ડ્રીમર બનવાનું છોડી દીધું છે અને ડ્રીમ બનવાનું શીખી લીધું છે. યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાય તો થોડો ડિફિકલ્ટ લાગે કે ડ્રીમર એટલે સ્વપ્નશીલ વ્યક્તિ બનવાનું છોડી દીધું છે અને સીધો ડ્રીમ બની ગયો છું. એકવાર સાંજે રિપીટ કરું છું કે ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી એ ડ્રીમર who would hurl on every side an insolence of emerald and pearl, but now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. વિતેલા જમાનામાં હું એક સ્વપ્નશીલ વ્યક્તિ હતો અને સ્વપ્નો સેવતો હતો કે માણેક મોતીનો હું માલિક હોય, પૈસાદાર હોય, ભલે અન્યાયી રીતે પણ પ્રાપ્ત કરેલી હોય, પણ ગમે તેમ હું ધનવાન વ્યક્તિ હોય એવા સ્વપ્નો સેવતો હતો. પરંતુ હવે હું ભગવાનને શરણે આવી ગયો છું અને મેં ડ્રીમર બનવાનું છોડી અને સ્વપ્ન બની ગયો છું. ઓકે, સો દેટ્સ ઓલ. ધ પોએમ ઇઝ ઓલ અબાઉટ ફ્રેન્ડ્સ. આ રીતની પોએમ છે. તમે આ પોએમ તમારા ફ્રેન્ડ્સની અંદર શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. દેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ.